નમસ્કાર મિત્રો, ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા શિક્ષણ જગતને આમ કહીએ તો મૂળભૂત રીતે બદલી રહ્યો છે. હા, આપણે વાત કરવાના છીએ સમાવેશી શિક્ષણ વિશે. આ માત્ર એક શબ્દ નથી, પણ એક એવી ક્રાંતિ છે જે શિક્ષણની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. તો ચાલો આખી વાતની શરૂઆત એક ખૂબ જ મૂળભૂત પણ એટલા જ અગત્યના સવાલથી કરીએ. જરા વિચારો, શું આપણી શાળાઓ ખરેખર બધા જ બાળકો માટે બની છે? દરેક બાળક માટે? આ એક એવો સવાલ છે જે આપણને આપણી આખી શિક્ષણ વ્યવસ્થા સામે અરીસો ધરે છે. તો આ રહી આપણી આજની સફરની રૂપરેખા. સૌથી પહેલાં જોઈશું કે સૌના માટે શિક્ષણની જરૂર કેમ છે. પછી સમજીશું કે સમાવેશી શિક્ષણ એટલે શું. ત્યારબાદ વર્ગખંડમાં એનો અમલ કેવી રીતે થાય છે, કયા પડકારો આવે છે અને એના ઉકેલો શું છે, અને છેલ્લે આમાં સમાજ અને શિક્ષકની ભૂમિકા કેટલી મહત્વની છે એના પર પણ નજર નાખીશું. ચાલો, તો સૌથી પહેલાં એ સમજીએ કે આ નવા અભિગમની, આ નવી વિચારસરણીની જરૂર જ કેમ પડી. એવું તો શું થયું કે આપણને શિક્ષણના આ નવા મોડલની જરૂર લાગી? જુઓ, આની જરૂરિયાતના મૂળ ખૂબ ઊંડા છે. આ વાત માત્ર કોઈ એક બાળક કે કોઈ એક સમૂહની નથી. આ તો દરેક બાળકના શિક્ષણના અધિકારને સુનિશ્ચિત કરવાની વાત છે. દિવ્યાંગ બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવીને આપણે સામાજિક સમાનતા તરફ એક મોટું પગલું ભરીએ છીએ. અને આનો અંતિમ હેતુ શું છે? દરેક પ્રકારના ભેદભાવને જડમૂળથી નાબૂદ કરવો, જેથી શિક્ષણ માત્ર કાગળ પર નહીં પણ હકીકતમાં દરેક બાળકનો હક બને. તો આપણે એ તો સમજી ગયા કે આની જરૂર શા માટે છે. પણ હવે સવાલ એ છે કે આ સમાવેશી શિક્ષણ છે શું? ચાલો એને બરાબર સમજીએ. ખૂબ જ સરળ શબ્દોમાં કહીએ તો સમાવેશી શિક્ષણ એટલે એક એવો વર્ગખંડ જ્યાં બધા જ પ્રકારના બાળકો, પછી ભલે તે સામાન્ય હોય, દિવ્યાંગ હોય કે પછી કોઈ વંચિત સમાજમાંથી આવતા હોય, બધા એકસાથે એક જ છત નીચે ભણે. વિચારો, કેવો અદ્ભુત ક્લાસરૂમ હશે! એ જ તો છે વિવિધતામાં એકતાનું સાચું ઉદાહરણ, જ્યાં દરેક બાળકની અલગ ઓળખને માન આપવામાં આવે છે. અને જો આ બાબતે યુનેસ્કો શું કહે છે? 2005માં એમણે આપેલી વ્યાખ્યા ખરેખર સમજવા જેવી છે. એ કહે છે કે સમાવેશી શિક્ષણ એ શિક્ષણ પ્રણાલીની ક્ષમતાને મજબૂત કરવાની એક પ્રક્રિયા છે. અહીં પ્રક્રિયા શબ્દ બહુ મહત્વનો છે. મતલબ કે આ કોઈ એક દિવસનું કામ નથી. અને બીજું, આમાં બાળકે સિસ્ટમમાં ફિટ નથી થવાનું, પણ સિસ્ટમે બાળક માટે ફિટ થવાનું છે. આખી વિચારસરણી જ બદલાઈ જાય છે ને. બૂથ અને એન્સ્કોએ તો આને હજી પણ સરળ બનાવી દીધું. એમણે કહ્યું કે સમાવેશી શિક્ષણ એટલે બે જ વસ્તુ. પહેલું, બધાની ભાગીદારી વધારો, અને બીજું, જે કોઈ પણ કારણોસર બાકાત રહી જાય છે એ બાકાત રાખવાની પ્રક્રિયાને ઘટાડો. સિમ્પલ. વધુમાં વધુ લોકોને જોડો અને ભેદભાવને દૂર કરો. તો પછી આ આખી વિચારધારા કયા પાયા પર ટકેલી છે? એના મૂળ સિદ્ધાંતો છે સમાનતા, બધાને સમાન તક, વિવિધતાનો દિલથી સ્વીકાર, સૌની સહભાગિતા અને કોઈ પણ જાતના ભેદભાવ વગરનું શિક્ષણ. આ ખાલી સારા સારા શબ્દો નથી. આ જ એ પાયાના પથ્થરો છે જેના પર એક આખો સમાવેશી વર્ગખંડ ઊભો થાય છે. ચાલો, સિદ્ધાંતોની વાતો બહુ થઈ. હવે એ જોઈએ કે આ બધી સારી સારી વાતોને ક્લાસરૂમમાં હકીકતમાં કેવી રીતે ઉતારવામાં આવે છે. કોઈપણ સમાવેશી વર્ગખંડ 4 મુખ્ય પાયા પર ઊભો હોય છે. પહેલો પાયો છે વિદ્યાર્થીઓ પોતે, જેમની ક્ષમતાઓ અને પૃષ્ઠભૂમિ અલગ અલગ હોય છે. બીજો અને સૌથી અગત્યનો છે શિક્ષક, જે તાલીમ પામેલો અને સંવેદનશીલ હોય. ત્રીજો છે અભ્યાસક્રમ, જે કડક નહીં પણ લવચીક અને બાળકને કેન્દ્રમાં રાખીને બનાવાયો હોય. અને ચોથો છે વાતાવરણ, જે દરેકને મદદ કરનારું અને પ્રોત્સાહન આપનારું હોય. આ 4માંથી એક પણ નબળું પડે તો આખી ઇમારત ઢગી જાય. હવે જ્યારે ક્લાસમાં આટલી બધી વિવિધતા હોય તો ભણાવવાની રીત પણ એકસરખી તો ન જ ચાલે, બરાબર ને? એટલે જ અહીં વન સાઇઝ ફિટ્સ ઓલ વાળો નિયમ નથી ચાલતો. શિક્ષકો અહીં પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, સહકારી શિક્ષણ એટલે કે એકબીજાને મદદ કરીને શીખવું, ગ્રુપમાં કામ કરવું અને જરૂર પડે તો દરેક બાળક પર અલગથી ધ્યાન આપવું, આવી ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. અહીંયા એક બહુ મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે. ઘણા લોકો સમાવેશી શિક્ષણ અને વિશેષ શિક્ષણને એક જ માની લે છે, પણ એવું બિલકુલ નથી. જુઓ, વિશેષ શિક્ષણમાં ખાસ જરૂરિયાતવાળા બાળકો માટે અલગ ક્લાસરૂમ કે અલગ વ્યવસ્થા હોય છે, જ્યારે સમાવેશી શિક્ષણમાં બધા જ બાળકોને મુખ્ય પ્રવાહના સામાન્ય ક્લાસરૂમમાં જ ભણાવવામાં આવે છે.
એક અલગ પાડે છે, બીજું બધાને જોડે છે. આ મૂળભૂત તફાવત છે. અત્યાર સુધી જે પણ સાંભળ્યું એ બધું કાગળ પર તો બહુ સરસ લાગે છે. પણ શું હકીકતમાં આ બધું આટલું સરળ છે? જરાય નહીં. આને લાગુ કરવામાં ઘણા મોટા પડકારો આવે છે. ચાલો એના પર એક નજર કરીએ. સૌથી મોટો પડકાર છે શિક્ષકોની તાલીમનો અભાવ. એમની પાસે આટલી વિવિધતાવાળા ક્લાસને સંભાળવાની ટ્રેનિંગ જ નથી હોતી. પછી આવે છે સ્કૂલોમાં સુવિધાઓ અને સાધનોની કમી. આપણા મોટાભાગના વર્ગો પહેલેથી જ ખીચોખીચ ભરેલા હોય છે. અને એમાં પણ સમાજનો જે નકારાત્મક દૃષ્ટિકોણ છે એ તો સૌથી મોટો અવરોધ છે. પણ જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. આ પડકારોને પહોંચી વળવાના રસ્તા પણ છે. જેમ કે શિક્ષકો માટે ખાસ તાલીમ કાર્યક્રમો યોજવા, શાળાઓનું માળખું અને સુવિધાઓ સુધારવી, ટેકનોલોજી અને બીજા સહાયક ઉપકરણોનો સ્માર્ટ રીતે ઉપયોગ કરવો, અને સરકાર પણ આરટીઈ એક્ટ અને સમગ્ર શિક્ષા જેવી યોજનાઓ દ્વારા પ્રયત્નો કરી જ રહી છે. અને આ બધું કરતાં એક વાત ખાસ યાદ રાખવાની છે. આ કામ ફક્ત કોઈ શાળા કે સરકારનું નથી. આ એક સામૂહિક જવાબદારી છે, જેમાં શિક્ષક અને આખા સમાજ બંનેની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. સમાવેશી ક્લાસરૂમમાં શિક્ષકની ભૂમિકા જ બદલાઈ જાય છે. એ હવે માત્ર ભણાવનાર નથી, પણ એક માર્ગદર્શક, એક ફેસિલિટેટર બની જાય છે. એનું કામ દરેક વિદ્યાર્થીને સમાન તક આપવાનું, એમની વચ્ચેના તફાવતોને સમજવાનું અને માન આપવાનું, અને સૌથી અગત્યનું, બધા જ બાળકોને સતત પ્રોત્સાહિત કરવાનું છે. શિક્ષક એકલો આ બધું ન કરી શકે. એને ટેકાની જરૂર પડે છે. કોના ટેકાની? માતા પિતાના સહકારની, એમની ભાગીદારીની, આખા સમાજમાં આ વિશે જાગૃતિ લાવવાની, અને એક એવી સંસ્કૃતિ બનાવવાની જ્યાં દરેક વ્યક્તિનો સ્વીકાર થાય અને એકબીજા પ્રત્યે સહાનુભૂતિ હોય. આ કામ સ્કૂલની 4 દિવાલોની બહારનું છે. તો આટલી બધી મહેનતનું પરિણામ શું મળે? ભણતર તો ખરું જ, પણ એનાથી પણ ક્યાંય વધારે. બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે. તેઓ એકબીજાને સહકાર આપતા શીખે છે, વાતચીત કરતા શીખે છે, અને સાથે મળીને સમસ્યાઓ ઉકેલતા શીખે છે. ટૂંકમાં, તેઓ જીવન જીવવા માટેના જરૂરી કૌશલ્યો શીખે છે. તો ચાલો, આ ચર્ચાના અંતે આપણે સૌ એક સવાલ સાથે છૂટા પડીએ. જરા કલ્પના કરો, જો દુનિયાનો દરેક વર્ગખંડ આવો સમાવેશી બની જાય, તો એ વર્ગખંડોમાંથી જે નવી પેઢી બહાર આવશે, એમના દ્વારા બનેલું વિશ્વ કેવું અદ્ભુત હશે. આ વિચાર સાથે જ આપણે આજની વાત પૂરી કરીએ છીએ. નમસ્કાર.